સાબરકાંઠા પોલીસે ₹5.51 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। સાબરકાંઠા એસપી ગોયલની સૂચનાથી ગામભોઈ પોલીસે સુરજપુરા પાટિયા પાસેથી ₹5.51 લાખનો દારૂ ઝડપ્યો। પીઆઈ જેમ રબારીની ટીમે ઇકો કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ, મોબાઈલ અને વાહન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। સાબરકાંઠા જિલ્લામાં દારૂબંધીના કડક અમલીકરણ માટે પોલીસ દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। ત્યારે સાબરકાંઠાના પોલીસ અધિક્ષક શ્રી ગોયલની સૂચનાથી ગામભોઈ પોલીસે એક મોટી સફળતા મેળવી છે। મળેલ ગુપ્ત બાતમી આધારે ગામભોઈ પોલીસની ટીમે સુરજપુરા પાટિયા નજીક વોચ ગોઠવી અને એક ઇકો ગાડી રોકી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો। આ કાર્યવાહીમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ રબારીની આગેવાની હેઠળ ટીમે 5,91,000ની કિંમતનો દારૂનો જથ્થો, એક મોબાઈલ ફોન અને દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલું ઇકો વાહન જપ્ત કર્યું છે। પોલીસે આ પ્રકરણમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને દારૂના જથ્થા પાછળ સંડોવાયેલ અન્ય તત્વો અને વધુ દારૂના જથ્થાની શોધખોળ માટે સઘન તપાસ શરૂ કરી। આ સફળતા રાજ્યમાં દારૂબંધીના કાયદાના અમલીકરણને વધુ મજબૂત બનાવવામાં એક મહત્વપૂર્ણ પગલું છે। પોલીસની આ સતર્કતાથી ગેરકાયદેસર પ્રવૃત્તિ પર લગામ કસવામાં મદદ મળશે। બુટલેગિંગ પ્રવૃત્તિના મૂળ સુધી પહોંચવા પોલીસ કટિબદ્ધ। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની સ્મિતા, સાબરકાંઠા।